નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્ય એસએજીનો મોટો પર્દાફાશ। બ્લડ પ્લાઝમા ભેળસેળના આંતરરાજ્ય રેકેટનો ભાંડો ફૂટ્યો, 4 આરોપીઓ ઝડપાયા। અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમે લોકોના આરોગ્ય સાથે સીધો ચેડા કરનાર બ્લડ પ્લાઝમા ભેળસેળના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચાંગોદર વિસ્તારમાં કાર્યરત એક ફાર્મા કંપની સાથે સંકળાયેલા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશભાઈ ઉમાભાઈ ચૌધરી અસલી બ્લડ પ્લાઝમા યુનિટ્સ કાઢી તેની જગ્યાએ ભેળસેળવાળા પ્લાઝમા યુનિટ સપ્લાય કરતો હતો। આરોપીઓ પ્લાઝમા કલેક્શન વાહન મારફતે અસલી પ્લાઝમા અલગ કરી રાખતા હતા અને ભેળસેળવાળા યુનિટ્સ કંપનીમાં પહોંચાડતા હતા। આ રીતે લોકોના આરોગ્યને ગંભીર જોખમમાં મૂકતું ગેરકાયદે રેકેટ ચલાવવામાં આવતું હતું। ગુનાની ગંભીરતા ધ્યાને લઈ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરતા મહારાષ્ટ્રમાંથી આ રેકેટના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિનેશભાઈ ઉમાભાઈ ચૌધરી, મોહનદાજીવા ગાયકવાડ, જીતેન્દ્રભાઈ બળદેવભાઈ સોલંકી અને રફીકલાઈ સાલમભાઈનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી 1140 બ્લડ પ્લાઝમા યુનિટ્સ, ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલો, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ, પ્લાઝમા યુનિટ બોક્સ તેમજ મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન સહિત અંદાજે રૂપિયા 12.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર રેકેટમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। આ કાર્યવાહીથી આરોગ્ય ક્ષેત્રમાં ભેળસેળ અને છેતરપિંડી કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા, ચાંગોદર।